अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है। बाय। सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। मांगे मैं पूरी करता हूँ, मेरी एक ही तो मांग रहती है कि सब्सक्राइब कर दो चैनल को। तो जिसने भी चैनल को सब्सक्राइब किया है उसको जय हिंद, जय भारत और दिल से सैल्यूट। ये इस तरीके का सैल्यूट जिन्होंने सब्सक्राइब कर रखा है और जिन्होंने नहीं किया है कर दो यार आज। હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું વિપુલ ક્રિએશન ચેનલમાં। તો મિત્રો, તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુના બેલને દબાવી દો। તો મિત્રો, આપણે જ્યારે વિડીયો અપલોડ કરવી તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમે આવું એક સરળ જોરદાર એડિટિંગ વિડીયો શીખી શકશો। તો મિત્રો, સૌપ્રથમ તો તમે આપણે ફૂલ ડેમો જોવો હોય તો તમે ટેલિગ્રામમાં ન જોડાણા હોય તો મિત્રો ત્યાં જોડાઈ જજો। ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે અને તમને ત્યાં ફૂલ ડેમો વિડીયો ટેટસ જોવા મળી જશે। તો મિત્રો, ચાલો આપણે આજના નવા વિડીયો એડિટિંગની શરૂઆત કરીએ। તો મિત્રો, તમારે સૌપ્રથમ તો લાઇટ મોશનને ઓપન કરી લેવાનું છે। મિત્રો, તમારું લાઇટ મોશન ઓપન થઈ જાય એટલે તમારે સૌપ્રથમ તો આપણે આ પ્લસ ઉપર જતું રહેવાનું છે। મિત્રો, પ્લસમાં જશો એટલે તમને આ એક પેન્સિલ દેખાશે એના પર તમારે ક્લિક કરી લેવાનું છે અને ત્યાં મિત્રો તમારે 1080 અને 3040નો રેશિયો સિલેક્ટ કરી લેવાનો અને ત્યારબાદ મિત્રો તમારે આ ક્રિએટ પ્રોજેક્ટ ઉપર જતું રહેવાનું છે। ત્યાં આવશો એટલે મિત્રો તમને આવી એક સ્ક્રીન જોવા મળશે અને મિત્રો પછી તમારે સૌપ્રથમ તો તમને આ પ્લસ દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમને જોવા મળશે સોંગ, તેના ઉપર તમારો ઓડિયો છે એના ઉપર તમારે આપણે સોંગ એડ કરવાનું છે। તો મિત્રો એના ઉપર ક્લિક કરશો એટલે તમને વ્યૂ ઓલ જોવા મળશે એટલે તમારે એને સિલેક્ટ કરી લેવાનું એટલે મિત્રો તમારા અહીં ફોલ્ડર ખુલશે। તો મિત્રો તમારું સોંગ હોય ત્યાંથી તમારે સોંગ લઈ લેવાનું છે। તો મિત્રો ચાલો આપણે સોંગ એડ કરી દઈએ। તો મિત્રો આપણે અહીં સોંગ એડ કર્યું છે અને ત્યારબાદ મિત્રો આપણે એક ફોટો લેવાનો છે। તો મિત્રો પ્લસ દેખાશે એના પર તમારે જવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે મીડિયામાં જતું રહેવાનું છે। મીડિયામાં જશો એટલે મિત્રો તમને આ જોવા મળશે બોર્ડર લખેલું છે ત્યાં તમારે ઓલ લખેલું હોય અથવા તમારા બીજા ફોલ્ડરના નામ હોય ત્યાં તમે ક્લિક કરશો એટલે તમને મિત્રો અહીંયા ફોલ્ડર ખુલશે અને તમારે ફોટો તમારા ફોલ્ડરમાં લઈ લેવાનો છે। તો મિત્રો આપણે અહીં ફોટો એડ કરી દઈએ। તો મિત્રો આપણે જોઈ શકો છો અહીંયા ફોટો લઈ લીધો છે। તો એને ફૂલ સ્ક્રીન કરવા માટે મિત્રો તમને ઉપર 3 ટપ્પા દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમને જોવા મળશે 5મા નંબરમાં ફિલ કોમ્પિટિશન એરિયા। મિત્રો એના પર સિલેક્ટ કરશો એટલે તમારે અહીં ફોટો આ રીતે ફૂલ સ્ક્રીન થઈ જશે। ત્યારબાદ મિત્રો આને ઇફેક્ટ આપણે બ્લડ કરવાનું છે। તો મિત્રો આની ઇફેક્ટ તમને દેખાશે એના ઉપર જવાનું છે। ત્યારબાદ મિત્રો તમને આ એડ ઇફેક્ટ જોવા મળશે એના પર તમારે ક્લિક કરી દેવાનું એટલે મિત્રો તમને આ જોવા મળશે આ ઇફેક્ટ છે તેને તમારે સિલેક્ટ કરી લેવાની એટલે મિત્રો તમને ઇફેક્ટ આવશે અને મિત્રો અહીંયા સ્ટાન્ડર્ડ સેટિંગ તમારે કરી દેવાનું એટલે મિત્રો તમને આ રીતે કંઈક ઇફેક્ટ જોવા મળી જશે। ત્યારબાદ મિત્રો તમારે વિડીયોના એન્ડમાં જતું રહેવાનું છે અને ત્યાં જઈને તમને આ ફોટો અહીંયા જોવા મળશે તેને તમારે ક્લિક કરવાનું છે અને એને વિડીયોના એન્ડ સુધી લેવા માટે મિત્રો તમારે આ ઓપ્શન દેખાશે એના પર તમારે ક્લિક કરવાનું એટલે તમારો ફોટો વિડીયોના એન્ડ સુધી આવી જશે। પછી મિત્રો વિડીયોને શરૂઆતમાં આવવાનું છે અને ત્યાં આવીને મિત્રો આપણે એક ફોટો આપણે બીજો એડ કરવાનો છે। તો મિત્રો પ્લસમાં જતું રહેવાનું છે અને ત્યાં જઈને મીડિયામાં જતું રહેવાનું છે અને મિત્રો પછી તમારે એક ફોટો લઈ લેવાનો છે। તો મિત્રો આપણે ફોટો અહીંયા લઈ લીધો છે અને મિત્રો એને તમારે સેટ કરી દેવાનો હોય તો તમે સેટ પણ કરી શકો છો આ મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈને। તો મિત્રો એને તમારે આ રીતે આમ સેજ આ રીતે કરી દેવાનો બરોબર સેન્ટરમાં આવે અને મિત્રો તમને આ ઓપ્શન જોવા મળશે આ 3-4 તેના દ્વારા તમે ફોટોને ઝૂમ અથવા ઝૂમ આઉટ પણ કરી શકો છો। મિત્રો એટલું થઈ જાય એટલે આપણે વિડીયોના એન્ડમાં જવાનું છે અને મિત્રો પછી તમે આ બીજો ફોટો એડ કર્યો છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમને આવું ઓપ્શન જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે ફોટો તમારો વિડીયોના એન્ડમાં આવી જશે। ત્યારબાદ મિત્રો આપણે વિડીયોની શરૂઆતમાં આવવાનું અને પછી મિત્રો એક આપણે આ પ્લસમાં જઈને એક શેડો એડ કરવાનો છે। તો મિત્રો એના ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો તમને આ જોવા મળશે ઘણા બધા આ શેપ આપેલા છે તો તેમાંથી આપણે એક શેપ હાર્ડવાળું લેવાનું છે। તો મિત્રો તમને જોઈ શકો છો આપણે
તો મિત્રો તમને આ દેખાશે આપણે હાર્ડનું એક શેપ છે, તો એને લઈ લેવાનું છે અને મિત્રો એને તમારે ઝૂમ કરવા માટે મૂવ એન્ડ ટ્રાન્સફોરમાં જતું રહેવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમને આ ત્રીજા નંબરનું ઓપ્શન છે એને તમારે ક્લિક કરીને મિત્રો આ રીતે આમ ઝૂમ કરી લેવાનું છે અને મિત્રો એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને આ બોર્ડર જોવા મળશે, આ બોર્ડર એન્ડ શેડો તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો પછી તમારે આને અહીં સ્ટાર્ટ કરી દેવાનું છે અને મિત્રો પછી તમારે અહીંયા આ રીતે આમ કરવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને વચ્ચે ચોરસનું ઓપ્શન દેખાશે એના પર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો તમને એડ બોર્ડર જોવા મળશે એટલે એના ઉપર ક્લિક કરી દેવાનું અને મિત્રો પછી તમારે અહીંયા સેજ આ રીતે આમ 17-18 જેવું કરી લેવાનું અને મિત્રો તમે કલર બદલાવવા માંગતા હોય તો તમને કલર પણ બદલાવી શકો છો અને મિત્રો પછી તમને એના નીચેનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે એને ઓપન કરી દેવાનું, ચાલુ કરી દેવાનું અને મિત્રો એની સાઇઝ તમે સેજ આમ આ રીતે વધારી શકશો અને ત્યારબાદ મિત્રો આપણે વિડીયોના એન્ડમાં જવા માટે તમને આ તીર દેખાશે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે વિડીયોના એન્ડમાં ડાયરેક્ટ જતા રહેશો અને ત્યારબાદ મિત્રો આ તમને હાર્ટ દેખાય દિલ તેના પર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો તમને આવું ઓપ્શન જોવા મળશે એના પર તમે ક્લિક કરશો એટલે તમારો હાર્ટ વિડીયોના એન્ડમાં આવી જશે. ત્યારબાદ મિત્રો તમને અહીંયા આ બે ફોટાને આપણે એક ધારું ક્લિક કરીને તમારે આ રીતે આમ એક ફોટાને ક્લિક કરવાનું છે અને બંને ફોટાને આમ સિલેક્ટ કરી લેવાના છે અને ત્યારબાદ મિત્રો તમને આ વચ્ચેનું ઓપ્શન દેખાશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું એટલે મિત્રો તમારું આ રીતે આમ ગ્રુપ બની જશે અને તમારો જે હાર્ડ રહ્યું એમાં તમારો ફોટો આવી જશે. ત્યારબાદ મિત્રો આપણે ફોટાને દિલની વચ્ચે અથવા હાર્ડની વચ્ચે રાખવા માટે મિત્રો તમને ગ્રુપ દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો તમને આ જોવા મળશે એડિટ ગ્રુપ, એના ઉપર તમારે જતું રહેવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમારા ફોટા પર ક્લિક કરીને મિત્રો પછી તમારે એને સેન્ટરમાં લઈ લેવાનો છે આ મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને. તો મિત્રો આ રીતે તમને દેખાશે એ રીતે તમારો ફોટો આ રીતે સેટ કરી દેવાનો છે. તો મિત્રો તમે આવી રીતે ફોટો સેટ કરી દેજો, તમારી રીતે તમે કોઈ પણ ફોટો એડ કરી શકો છો. હવે મિત્રો આપણે ગ્રુપમાંથી બહાર આવતું રહેવાનું છે આમાં અને પછી મિત્રો તમારે ગ્રુપ ઉપર ક્લિક કરીને તમારે આમ નીચે લઈ લેવાનું છે એને આવી રીતે અને મિત્રો એને હવે આપણે ડુપ્લિકેટ કરવા માટે તમને આ જોવા મળશે અહીંયા 3 ચોરસ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો અહીંયા તમને ડુપ્લિકેટનું ઓપ્શન જોવા મળશે એટલે ડુપ્લિકેટ કરી લેશો એટલે તમારે અહીં ડુપ્લિકેટ થઈ જશે અને મિત્રો પછી તમને પહેલું ગ્રુપ જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે અને પછી મિત્રો તમારે એને આમ સ્ક્રોલ કરીને ઉપર લઈ લેવાનું છે અને પછી મિત્રો એને આપણે થોડુંક નાનું કરી દેવાનું છે એટલે મિત્રો તમને મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જવાનું છે. મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જઈને મિત્રો તમારે આ ઓપ્શનથી તમારા ફોટાને ગ્રુપને આ રીતે આમ નાનું કરી લેવાનું છોટું અને મિત્રો પછી ફરીવાર તમારે એને ડુપ્લિકેટ કરી લેવાનું છે. તો એના પર તમારે ક્લિક કરવાનું છે અને આપણે જે આગળ ડુપ્લિકેટ કર્યું એવી જ રીતે ડુપ્લિકેટ કરી લેવાનું. પછી મિત્રો તમારે એને પણ તમારે આ રીતે આમ ઉપર લઈ લેવાનું છે. તો મિત્રો પછી તમે એને જેટલું નાનું કરો એવડું નાનું પણ કરી શકો છો. તો હું મિત્રો તમને નાના બધા કરી દઉં, આપણો વિડીયો બહુ લોંગ થઈ જાય એવું છે તો મિત્રો હું સ્કીપ કરીને નાના કરી દઉં છું. તો મિત્રો આપણે જોઈ શકો છો આપણે સેટ કરી દીધા છે અને મિત્રો પછી તમારા 3 ગ્રુપ દેખાશે એને પછી એક ગ્રુપમાં લઈ લેવાના. તો મિત્રો એના ઉપર તમારે આ ફોટા પર ક્લિક કરીને 3 ફોટાને સિલેક્ટ કરી લેવાના છે અને પછી તમારે મિત્રો આ ઓપ્શન દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એટલે તમારે એક ગ્રુપમાં આવી જશે. તો મિત્રો આવી રીતે તમને જોવા મળી જશે. તો મિત્રો આપણે ગ્રુપ પર ક્લિક કરશું ત્યારબાદ મિત્રો આપણે એક આપણે ઇફેક્ટ આપવાની છે. તો મિત્રો આપણે ગ્રુપ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને જોવા મળશે ઇફેક્ટનું ઓપ્શન, તેના ઉપર તમારે ક્લિક કરવાનું પછી એડ ઇફેક્ટમાં જતું રહેવાનું છે અને મિત્રો તમારે અહીંયા સર્ચ કરી લેવાનું છે. તો મિત્રો લખવાનું છે તમારે સ્વીપ CS. તો મિત્રો આપણને અહીંયા જોવા મળશે પહેલી ઇફેક્ટ એને તમારે ક્લિક કરી લેવાનું અને મિત્રો પછી તમને અહીંયા જોવા મળશે સ્ટાન્ડર્ડ સેટિંગ એટલે સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લેવાનું અને મિત્રો પછી તમને અહીંયા આ ઇફેક્ટ જોવા મળશે એને તમારે 0 કરી લેવાની છે આવી રીતે આમ. તો મિત્રો 0 થઈ જાય એટલે મિત્રો પછી તમારા બહાર નીકળી જવાનું છે. હવે તો આપણે ખાલી જગ્યામાં ક્લિક કરશો એટલે મિત્રો પછી તમે આ જ રીતે જોઈ શકો છો. આ રીતે તમારી
આ ફોટો આમ હલશે. તો મિત્રો હવે આપણે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું અને મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જતું રહેવાનું છે. તો મિત્રો એ ટપકાને તમારે ઉપર મૂકી દીધા. ત્યારબાદ મિત્રો આપણે ખાલી જગ્યા ઉપર ક્લિક કરીએ એટલે મિત્રો પછી તમે જોઈ શકો આ રીતે તમારા ફોટા આ રીતે આમ ઝૂલતા હશે. તો મિત્રો હવે આપણે પીએનજી એડ કરવાનું તો પ્લસમાં જતું રહેવાનું, મીડિયામાં જતું રહેવાનું છે અને મિત્રો પછી તમારે અહીંયા આપણે જે પીએનજી હોય એને એડ કરી દેવાનું. તો મિત્રો ચાલો પીએનજી એડ કરી. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પીએનજી અહીંયા એડ કરી દીધી છે, એને આપણે સેટ કરી દેવાની છે. તો મિત્રો આ રીતે તમારે નીચે ખેંચી લેવાની છે. મિત્રો આવી રીતે તમારે નીચે લઈ લેવાની છે અને ત્યારબાદ મિત્રો હવે આપણે વિડીયોના એન્ડમાં જતું રહેવાનું છે અને પછી મિત્રો આપણે જે પીએનજી એડ કરી એને વિડીયોના એન્ડ સુધી ખેંચી લેવાની છે. તો મિત્રો ખેંચ્યા બાદ આપણે એક ઇફેક્ટ આપવાની છે. તો મિત્રો આ પ્રોજેક્ટમાં બહાર નીકળીને પછી તમને જોવા મળશે આપણે આ ઇફેક્ટ આપેલી છે તેને તમારે સિલેક્ટ કરી લેવાની છે. એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને આ ઇફેક્ટ જોવા મળશે, બોર્ડર ને બધું. તો મિત્રો પછી તમને આ ચોરસ દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ક્લિક કરીને મિત્રો તમને ઓલ સિલેક્ટ જોવા મળશે એટલે તમારે ઓલ સિલેક્ટ કરી લેવાનું છે. સિલેક્ટ થઈ જાય એટલે મિત્રો પછી તમારે ચોરસ ઉપર ફરી એકવાર ક્લિક કરવાનું છે અને મિત્રો પછી તમને બેસ્ટ કોપી લેયર જોવા મળશે એટલે તમારે કોપી કરી લેવાનું. એટલે કોપી થઈ જાય એટલે મિત્રો આપણે પ્રોજેક્ટમાં બહાર નીકળીને આપણે જે પ્રોજેક્ટ બનાવ્યું છે એમાં આવતું રહેવાનું છે અને પછી તમારે મિત્રો આ ચોરસ ઉપર ફરી ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો તમને પેસ્ટ 23 લેયર જોવા મળશે એટલે તમારે પેસ્ટ કરી દેવાનું. એટલે મિત્રો તમને આ રીતે કંઈક આપણે બોર્ડરની ઇફેક્ટ બધું આવી જશે. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે તમને ફોટો એવું જોવા મળશે. અને મિત્રો જો તમારે આ ફોટા બેકગ્રાઉન્ડ છે એના ઉપર તમારે બીજો ફોટો મૂકવો હોય તો તમે પણ મૂકી શકો છો. તો મિત્રો હવે આપણે વિડીયો સેવ કરવો હોય તો મિત્રો તમને અહીં જોવા મળશે તીર, તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરીને મિત્રો તમને પછી અહીં જોવા મળશે નીચે એક્સપોર્ટ, એટલે તમારે એક્સપોર્ટ કરી લેવાનું એટલે મિત્રો તમારો વિડીયો સેવ થઈ જશે. તો મિત્રો આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો છે. જો પસંદ આવે તો તમારા મિત્રો સુધી શેર કરજો અને મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો આપણે કોમેન્ટ કરવાનું ના ભૂલતા. તો મિત્રો ચાલો કોમેન્ટ કરી દેજો અને ચાલો મિત્રો હવે નેક્સ્ટ વિડીયો મળશું. જય હિન્દ.